અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજામાં ગોપનાથ રોડ પર જુગાર રમતા 4 શખ્સોને રોકડ રકમ સાથે તળાજા પોલીસે ઝડપી લીધા હતા। ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તળાજા ગોપનાથ રોડ પર મહાકાળી માતાજીના મંદિર સામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે ખુલ્લી જાહેર જગ્યામાં જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા। તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ચાવડા તથા પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે ગોપનાથ રોડ પર મહાકાળી માતાજીના મંદિર સામે કેટલાક ઇસમો પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમી રહ્યા છે। મળેલી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ કરતા 4 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા। પોલીસે ચારેયને ઝડપી પાડી તેમની પાસેથી ગંજી પત્તા તથા રોકડ રકમ રૂપિયા 11,200 મળી કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો। પકડાયેલા આરોપીઓમાં અરવિંદભાઈ મહેશભાઈ ચૌહાણ રહે પાવઠી, રાજુભાઈ વાલજીભાઈ મકવાણા રહે પાવઠી, પ્રવીણભાઈ જાનાભાઈ વાળા રહે પાવઠી અને સાગરભાઈ રમેશભાઈ કવા રહે રાધેકૃષ્ણ સોસાયટી તળાજાનો સમાવેશ થાય છે। આ મામલે તળાજા પોલીસે જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ચાવડાની આગેવાની હેઠળ હેડ કોન્સ્ટેબલ એન.વી. બારૈયા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા, સુરેન્દ્રસિંહ સરવૈયા, સામતુભાઈ કામળિયા, ધરિતકુમાર દેવમુરારી, યુવરાજસિંહ સરવૈયા અને યશપાલસિંહ મોરી સહિતના સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી।